સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે ખ્યાતિ હોસ્પિટલના કાળા કારનામા કરી અને ભાગી છૂટેલા એના સંચાલકો સીઈઓ એ બધા જ વ્યક્તિ કે જે લોકોના હૃદય ચીરી અને પૈસાથી અય્યાશી કરતા, એક બાજુ સરકારી તિજોરીને સેંધ લગાવતા અને ત્યારબાદ કૃષ્ણા એ બધા જ ઉંદરની જેમ જેવી તપાસ શરૂ થઈ, ફરિયાદ નોંધાઈ, ઉંદરની જેમ ક્યાંક છુપાઈને બેઠા હતા, પણ આખરે આટલા દિવસ પછી હવે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા છે। બિલકુલ ઉંદરની જેમ દરમાં છુપાઈ ગયા હતા। 15 દિવસ થયા પરંતુ પોલીસના હાથ ત્યાં નહોતા પહોંચી શકતા અને આખરે એ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તેમ છતાં પણ હજુ પણ સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, કાર્તિક પટેલ તો હજુ પણ ભૂગર્ભમાં છે, એમના સુધી તો નથી જ પહોંચી શકાયું। પરંતુ આટલો બધો સમય આખરે લાગ્યો શા માટે પોલીસ આ આરોપીઓ સુધી નહોતી પહોંચી શકી? જે આરોપીઓ આ કાંડ બાદ 3 દિવસ સુધી મીડિયા સમક્ષ આવતા હતા, ઘણા બધા સવાલો થઈ રહ્યા છે અને હવે આ આરોપીઓ ઝડપાયા છે। કેટલાક આરોપી ઝડપાયા છે, વધુ વિગત સાથે દિવ્યા આપણી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ઘણા બધા સવાલો છે। કૃષ્ણા, જ્યારથી આ ખ્યાતિની કાળી કરતૂતો સામે આવી હતી, જેને લઈને પોલીસ તપાસ સામે પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ક્યારે આરોપીઓને પકડવામાં આવશે। હજી પણ સીઈઓ સહિતના માર્કેટિંગના જે તમામ જે કર્મચારીઓ હતા તેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ મુખ્ય આરોપીઓ છે જે કાર્તિક પટેલ સહિતના જેમને રેડ કોર્નર નોટિસ આપવામાં આવી છે અને તે લોકોની ધરપકડ હજી પણ બાકી છે। આ લોકોની ધરપકડ ક્યારે કરવામાં આવશે? ખેર, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે 5 આરોપીઓ નાસ્તા ફરતા હતા તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પૂછપરછના દરમિયાન રિમાન્ડ પ્રક્રિયા દરમિયાન શરૂ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે આ તમામ જે હોસ્પિટલના એક બાદ એક કાંડો સામે આવી રહ્યા છે તે દરમિયાન આ પૂછપરછમાં વધુ પણ આ હોસ્પિટલના અનેક કાંડો બહાર આવે તેવી પણ સંભાવનાઓ આ તપાસમાં જોવા મળી રહી છે। બિલકુલ દિવ્યા, આભાર આપનો। એટલે તપાસ તો થશે, હવે કેવી તપાસ થશે જોવાનું